એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવીશું બાજરીનો શીરો, અને સ્વાસ્થ્ય માટે પણ બહુ સરસ હેલ્ધી અને આપણી દેશી રેસીપી છે કાઠિયાવાડની. તો બાજરીનો શીરો આજે આપણે બનાવીશું. તો મિત્રો, આપણે એમાં સામગ્રી કઈ કઈ જોઈશે તે તમને હું બતાવું છું. જો આ છે આપણે બાજરીનો લોટ. તો એક સરખી થાળી મારી પાસે છે, 4-5 એટલે આપણે માપ એ પ્રમાણે જ લીધેલો છે. તો આ છે બાજરીનો લોટ, એક વાટકો મેં લોટ લીધો છે. કોઈ પણ તમે વાસણ કે વાટકા સેટ કરી શકો છો. તો એક વાટકો બાજરીનો લોટ છે. તો તેની સામે મેં અડધી વાટકો મેં ગોળ લીધો છે. આ દેશી ગોળ જે આવે છે કાઠિયાવાડનો, તે મેં દેશી ગોળ લીધો છે. તો અડધો વાટકો ગોળ છે. તો તેની સામે આપણે અડધી થાળી ઘી છે, દેશી ઘી મેં લીધું છે. અને એક વાટકો આપણે પાણી છે. તો આપણે જેટલો બાજરીનો લોટ છે તેટલું જ પાણી લેવાનું છે. તો પાણી હવે આપણે લઈ લેશું તપેલીમાં અને ગરમ કરી લેશું. તો ચાલો ગેસ ઓન કરીએ. આપણે ગેસ ઓન કરી લીધો છે. હવે એમાં જે ઘી લીધું છે તે આપણે લઈ લેશું. થોડી વાર આપણે ફ્લેમ ફૂલ રાખીશું કે આપણું ઘી ઓગળી જાય. અને આ પાણી છે તે પાણીમાં આપણે ગોળ નાખીને ગરમ કરી લેશું. તો આ ગોળ પણ આમાં મેં લઈ લીધો છે. ઉપરથી ગોળ નાખો તો પણ ચાલે, પણ ગરમ કરી નાખે તો સરસ રીતે આપણે ગોળ મિક્સ થઈ જાય. એટલા માટે મેં ગોળ આપણે ઓગાળી લઈશું. થોડું ગરમ પાણી કરી અને એમાં આપણે ગોળ ઓગાળી લેવાનો છે. અને ઘી પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે લઈ લેશું લોટ અને શેકીશું. ધીરે ગેસે શેકવાનો છે, બહુ ફાસ્ટ કે ફૂલ ફ્લેમ રાખવાની નથી. આપણો શીરો સરસ શેકાઈ ગયો છે, લોટ આપણે બાજરીનો. તો જુઓ તમે, અને આમાં જારી પડે એટલે સમજી લેવાનું કે આપણો લોટ હવે શેકાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ સ્ટેપ ઉપર આપણે અહીંયા લઈશું ગરમ પાણી. જે ગોળવાળું પાણી કરેલું છે તે આપણે લઈ લેશું અને ગાળીને લઈશું. તો અને હાથ પણ તમારા ઊંચા છેટા રાખવાના, કારણ કે ગરમ હોય એટલે કદાચ ઢગી જાય આપણે. તો એ ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ આ રીતે હલાવી દેવાનો. જુઓ તમે કેવો સરસ મજાનો શીરો તરત જ તૈયાર થઈ જાય. મિનિટોમાં આપણો શીરો તૈયાર થઈ જાય છે, બહુ વાર નથી લાગતી. તો આપણો શીરો સરસ મજાનો બનીને રેડી છે. તો મારા વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને અવનવા વિડીયા મારા જોતા રહેજો અને કોમેન્ટ કરજો. કઈ સિટી, કઈ ગામડું, અને ઘણા બહેનોની કોમેન્ટ પણ આવી છે. અને લંડનથી આવેલી છે, અમેરિકાથી આવેલી છે કોમેન્ટો કે વેરી નાઇસ બેન, સરસ તમારો ચેવડો બન્યો છે. તો થેન્ક યુ બેન. અને આવી રીતે કોમેન્ટ તમે બધા કરતા રહેજો અને અમારો પ્રોત્સાહન વધારતા રહેજો. અને જો સરસ મજાનો છૂટો એવો સરસ મજાનો શીરો આપણો રેડી છે. અને આ શીરો વધારે તો ડિલિવરી બહેનોને પણ ખવડાવવામાં અમારા કાઠિયાવાડમાં આવે છે. તો એને 5-6 દિવસ સુધી આ ગરમ શીરો જો કે કહેવાય છે બાજરીનો, તો એ વધારે અમે આપીએ. તો તમે પણ આ મેથડથી બનાવજો શીરો. તો આપણો શીરો બનીને રેડી છે, તૈયાર છે. તમે પણ બનાવજો આ મેથડથી. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો. અને લંડનથી ને અમેરિકાથી જે બહેનોએ મને કોમેન્ટ મોકલી છે એનો ખૂબ ખૂબ આભાર.
અને મારા વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. તમને ગમતી રેસીપી મને મોકલજો, પણ હું જરૂર બનાવવાની કોશિશ કરીશ, ટ્રાય કરીશ અને મૂકીશ જરૂરથી. તો આવજો, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી એન્ડ ટેક કેર.